રવાપરમાં ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું વિશાળ સમારોહ વિસર્જન યાત્રામાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાઈ મનોરંજન કર્યું. રવાપર ગણેશ યુવક દ્વારા આયોજિત ત્રિદિવસીય ગણેશ મહોત્સવના ત્રીજો અને અંતિમ દિવસે બાપાની વિસર્જન યાત્રા શોભા સાથે શરૂ થઈ હતી. ગણેશજીના વિસર્જન માટે સંકલિત યાત્રા રવાપરના શિવ મંદિર ચોકથી શરૂ થઈને તળાવ સુધી પહોંચી હતી. આ યાત્રામાં ગ્રામજનોએ પોતાના ધંધા અને રોજગાર છોડીને બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો, જેનો સિદ્ધાંત સામૂહિકતા અને એકતાથી પ્રેરિત હતો. ગણેશજીના વિસર્જનથી પહેલા ગુરુવારની રાતે કમલેશ ગઢવી, પ્રવીણદાન ગઢવી અને અન્ય કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી, જે શ્રોતાઓ માટે એક અનોખું મનોરંજન સાબિત થયું હતું. શુક્રવારના રોજ મંડળ દ્વારા મહાત્માઓ અને દાતાઓનું સન્માન કરી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસર્જન યાત્રાની આરતીને ચડાવવા માટે લાખુબા જાડેજા પરિવાર દ્વારા મહત્વપૂર્ણ યોગદાન અપાયું હતું. યાત્રાના અંતે તળાવ કિનારે શાસ્ત્રોક્ત પૂજન આરતી સાથે બાપાનું વિસર્જન શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું. મંડળના પ્રમુખ કેતન સોની, જીત રૂપારેલ, કિશન અનમ, સૌરવ રૂપારેલ અને અન્ય સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત મહેનત કરી. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં અશ્વિન રૂપારેલ, દિનેશ સોની, હિતેન્દ્ર દિવાકર, વેલુભા ગોહિલ, શાંતિલાલ રંગાણી, અશ્વિન સોની અને લીલાધર શાહ સહિત સોસાયટીના અનેક લોકોએ ભાગ લીધો હતો. આ વિસર્જન યાત્રા એક રીતે રવાપર ગામના સામાજિક એકતા અને સંસ્કૃતિની ઉજવણી બની હતી.